ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમને રવિવારની આજની સભામાં આપણા મંચ ઉપર ના આજના વક્તા સમીર ખેરા, તેમનો પરિચય આપનાર રિંકી ચોકસી અને આજનો આભાર વ્યક્ત કરનાર ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલતા ફેલાયેલા છે. આમ જ્યાં જ્યાં વસે એ ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ઉક્તિ તો આપણે બધા ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. તે પ્રમાણે જ્યાં જ્યાં ગુજરાતી ગયો છે ને ત્યાં ત્યાં એમણે એની ભાષા, એનો પહેરવેશ, એના રીત રિવાજ, એના તહેવારો બધું જ લઈને ગયા છે. આમ દુનિયાના ખૂણે ખૂણે પ્રસરાયેલા ગુજરાતીઓને માટે આ ગુજરાતી સાહિત્ય ફોરમ સમસ્ત ગુજરાતી કોમ માટે અત્યારે પ્રસ્તુત કરે છે. મને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતી સાહિત્ય ફોરમને 20મી મે 5 વર્ષ પૂરા કર્યા અને આજે 249મો એપિસોડ આપણી સમક્ષ રજૂ કરતા ખરેખર મને ખૂબ આનંદ થાય છે. અને એ આનંદ મને કોણે આપ્યો? સૌ શ્રોતાજનોએ અને બધા વક્તાઓએ. આજે 249 વક્તા જો મારી પાસે આવી ગયા તો દરેક જુદા જુદા વિષય ઉપર દરેક વક્તાઓ બોલેલા છે. એટલું એક કલાકમાં પણ જ્ઞાન પણ સંપાદન થયું છે, ગુજરાતી ભાષા પણ જાણવા મળી છે. બધા જ જે આવે છે વક્તાઓ એ બધાની ભાષા ગુજરાતી ખરી પણ એનો ટોન પણ અલગ અલગ હોય છે. જેમ આપણે કહીએ છીએ ને 12 કવિએ બોલી બદલાય એ પ્રમાણે એટલે દરેક વક્તા પાસેથી આપણને નાવીન્ય મળ્યું છે. અને એટલે ગુજરાતી સાહિત્ય ફોરમ આજે 5 વર્ષ પૂરા કરીને ગર્વભેર ઉન્નત રીતે વિશ્વમાં એ પ્રસ્તુત કરી રહ્યું છે. આજે પણ ઘણા નવા સભ્યો આવશે. એટલે ટૂંકમાં જો હું કહું તો ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ પણ છે. તો આપને જેટલા અમારા આગળના એપિસોડ થઈ ગયા છે એ સાંભળવા હોય, જાણવા હોય, માણવા હોય તો આપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને તમને એક વિષયનું જ્ઞાન મળી શકશે. અને તમે જ્યારે સાંભળો ત્યારે તમને કોઈ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન મૂકશો, જે અમારા વક્તા એનો જવાબ જરૂરથી આપશે. ધારો કે તમને પ્રશ્ન ઉપસ્થિત ના થયો તો કંઈ નહીં, તમારો પ્રતિભાવ તો જરૂરથી આપજો, જેથી કરીને ફોરમને એની સુગંધ ફેલાવવા માટે મોકળું મેદાન મળી જાય. તો આવો આજે સમીર ખેરાને જાણવા માટે સૌ પ્રથમ રિંકી ચોકસીને હું વિનંતી કરી કે તેઓ સમીર ખેરાનો પરિચય આપે. Good evening, good morning and good afternoon. સૌથી પહેલા તો હું મારાથી શાંત કરું તો મારા શબ્દોની અંદર સમીર ખેરા એ એક સરળ અને બહુ શાંત વ્યક્તિત્વ છે મારા નજરોમાં. સમીર, હવે થોડા એમના અચીવમેન્ટ્સ અને એમના કામ વિશે આપણે વાત કરીએ તો સમીર ખેરા તેઓ એક ફેડરેશન ઓફ ગુજરાત વિચ ઇઝ નોન એઝ અ FGI એના પ્રેસિડેન્ટ છે. તેઓ નવરચના યુનિવર્સિટી અને અન્ય કંપનીઓમાં બોર્ડ મેમ્બર્સ પણ છે. તેઓ સામાજિક સેવા માટે હેરિટેજ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અને વડોદરા મેરાથોનના કો-ચેર અને ડાયરેક્ટર છે. તેઓ ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના ટ્રસ્ટી પણ છે. યુનાઇટેડ વે ઓફ વડોદરાની કમ્યુનિટી ઇમ્પેક્ટ કમિટીમાં પણ તેઓ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. તેઓ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને અભ્યાસમાં તેઓએ મિકેનિકલ એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં કર્યું છે. તો ચાલો વધારે સમય ન લેતા બહુમુખી પ્રતિભાવ ધરાવતા સમીર ખેરાને વડોદરાની ધરોહર વિશે એમના શબ્દોમાં સાંભળી આપે છો. થેન્ક યુ. ઓવર ટુ યુ સર. થેન્ક યુ રિંકી. સો આપણે આ ગુજરાતી સાહિત્ય એનું છે. જ્યારે મને રિંકીએ કહ્યું કે આની માટે એક લેક્ચર આપો તો મેં પહેલા જ એને કહ્યું
કે ભલે હું મારી કર્મભૂમિ ગુજરાત છે, હું વડોદરામાં જન્મ્યો છું, વડોદરામાં ભણ્યો છું, વડોદરામાં મોટો થયો છું, પણ મારી ગુજરાતી સાહિત્ય પ્રમાણેની નથી. એટલે આજે ભૂલચૂક માફ કરજો. એન્ડ આઈ વિલ થોડું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું કોમ્બિનેશન થશે, સો એક્સક્યુઝ મી ફોર દેટ. આપણે આઈ થિંક જે ટોપિક આજે નક્કી કર્યું છે એ વડોદરાની ધરોહર, વડોદરાની હેરિટેજ વિશે આપણે થોડી વાત કરીશું. કે જસ્ટ જે લોકો વડોદરાવાસી છે એમની કદાચ થોડી પણ જાણ પણ હશે. આપણે વડોદરાની હિસ્ટ્રી જાણીએ છીએ કે નથી પણ જાણતા, પણ વડોદરાની હિસ્ટ્રી ઓલમોસ્ટ 2000 વર્ષ જૂની છે. અકોટાના એરિયામાંથી નાનું ગામ હતું અને ત્યાં ધીમે ધીમે કરીને વસ્તી વધી હતી. જે મેઇન રેકોર્ડ છે આપણા અરાઉન્ડ 500-600 વર્ષ જૂના છે. આપણે વડોદરાનું કેપિટલ જે વડોદરામાં હતું એ આપણે અરાઉન્ડ ઇન ધ 16th સેન્ચુરી મહેમૂદ બેગડા એ આયા તો એ ચાંપાનેર લઈ ગયા. આપણે ચાંપાનેર વિશે પણ આપણે જાણતા હશો કે પાવાગઢના ફૂટહિલ્સ પર ચાંપાનેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે. અને જ્યારે એના પછી કેપિટલ પાછું વડોદરા આવ્યું. વડોદરામાં ચાંપાનેર ગેટ છે જે બાજુથી લોકો અંદર આવતા હતા. અને પછી ગાયકવાડનો રાજ થયો, પછી બ્રિટિશ આવ્યા. એટલે વડોદરામાં આપણે આમ જોવા જઈએ તો બીજા સિટીઝ કમ્પેરિઝનમાં જે આર્કિટેક્ચર, આપણે આજે થોડું આર્કિટેક્ચરનું વધારે વાત કરીશું. આર્કિટેક્ચર જે છે એ ઇટ હેઝ અ ઇસ્લામિક એલિમેન્ટ, મરાઠા એલિમેન્ટ, બ્રિટિશ એલિમેન્ટ, આ બધી વસ્તુઓનું મેળ છે. અને એટલું આવું વેરીડ આર્કિટેક્ચરની સ્ટાઇલ આપણને બીજા કોઈ શહેરમાં કદાચ નહીં પડે. So Rinki, if you can share the first slide, please. Yeah. So આ ટાઇટલ મેં જાણી જોઈને વેનિશિંગ ગ્લોરી કે વેનિશિંગ હેરિટેજ લખ્યું છે. આપણે હેરિટેજની વાત કરીએ કે સાહિત્યની વાત કરીએ, કલ્ચરની વાત કરીએ, આજકાલ ધ ટેકનોલોજી પ્રમાણે, ટાઈમ પ્રમાણે વર્લ્ડ એટલું ફાસ્ટ જતું રહ્યું છે કે આપણે આપણી જે ઓળખ છે એ ધીમે ધીમે બધું એક સોશિયલ મીડિયા પર આપણે ભૂલતા રહીએ છીએ. સો વેધર ઇટ ઇઝ ટેન્જિબલ હેરિટેજ કે ઇન્ટેન્જિબલ હેરિટેજ હોય, આપણી કલ્ચર હોય, આઈ થિંક એને આપણે ભૂલીએ ના. ફ્યુચર આપણે ભલે નવી ટેકનોલોજી એડોપ્ટ કરીએ, બટ આપણે જે આપણું ફાઉન્ડેશન જે છે, આપણી ધરોહર છે, આપણી વિરાસત છે, એના પર આપણે બિલ્ડ કરીએ. આઈ થિંક આનું મેઇન પર્પઝ એ જ છે. અને એઝ સિટીઝન્સ આપણે આનું ઇમ્પોર્ટન્સ કેટલું આપીએ છીએ એ આઈ થિંક દેટ ધેર ઇઝ અ problem. So I think which is why I have titled as a presentation je Vanishing Glory. Please move to the next. Can we have the next? Yeah. So આપણે I know કે I think I deliberately મેં જાણી જોઈને વડોદરાની જે ઓળખાણ છે, આપણે કોઈ પણ વસ્તુ વડોદરા પર ખોલીશું તો સૌથી પહેલી હેરિટેજની વસ્તુ કોઈ આવશે તો એ આપણું લક્ષ્મી વિલાસ પેલેસ જ આવશે. સો બટ અમે જાણી જોઈને એનું આજે કવરેજ કર્યું જ નથી. બિકોઝ આઈડિયા એ છે કે આપણે એવી વસ્તુઓની વાત કરીએ આજે કે જે બધા લોકોને કદાચ પ્રોમિનન્ટલી ખબર નથી, અને એનું આપણે થોડું ઉલ્લેખ કરીશું આજે. લક્ષ્મી વિલાસ પેલેસ, જસ્ટ ટુ રિપીટ, આજ પણ રેઝિડન્સ છે ઓફ ધ ગાયકવાડ ફેમિલી. એ લોકો હજી ત્યાં રહે છે. એ વર્લ્ડનું લાર્જેસ્ટ રેઝિડન્સ છે. ઇટ ઇઝ ઇવન બિગર દેન, આઈ એમ નોટ શ્યોર ઇફ બકિંગહામ પેલેસ ઇઝ અ યાર્ડસ્ટિક, પણ એ સૌથી મોટું રેઝિડન્સ છે ઇન ધ વર્લ્ડ. સો અને વડોદરાની આપણે વાત કરીએ તો ઓબ્વિયસલી ધ મેજર કોન્ટ્રીબ્યુટર્સ ટુ ધ સિટી ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન હોય કે સિટી પ્લાનિંગ હોય, તો એ આપણે સયાજીરાવ ગાયકવાડને ભૂલી ના શકીએ. આજે પહેલી સ્લાઇડ મેં મૂકી છે અહીંયા, એ બરોડાની સેન્ટ્રલ લાઇબ્રેરી છે. આ ઓલ્ડ સિટીમાં છે. અને આ લાઇબ્રેરી આપણી 1910માં કમિશન થઈ હતી. સો મોર દેન 115 years old. આ વડોદરામાં સયાજીરાવે, there was a movement called બરોડા લાઇબ્રેરી મૂવમેન્ટ.
અને એના હેઠળ આ લોકો આ મેઇન સેન્ટ્રલ લાઇબ્રેરી હતી. અને there were small libraries in all the lot of the small villages and towns around Baroda, and there's a bus would go, they would take books, return books. So આ જે એજ્યુકેશનનું જે અહીંયા કલ્ચર જે છે એ બહુ જૂનું છે વડોદરામાં. અને એનું આપણે મેઇન આપણે કહી શકીએ તો એ સયાજીરાવ ગાયકવાડને જ આપણે એમનું આપી શકીએ કે ઇટ ઇઝ હિઝ ગિફ્ટ ટુ ધ સિટી. આજે બરોડા સેન્ટ્રલ લાઇબ્રેરી છે, ઇટ રિઝેમ્બલ્સ આપણે જે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે વોશિંગ્ટનમાં, એનું ઘણું રિઝેમ્બલન્સ છે ત્યાં. અને આપ અંદર જશો તો જે 125 years ઓલ્ડની જે એ લોકોએ એન્જિનિયરિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરેલી છે એ જોવા જેવી છે. એક ફ્લોર્સ એવા છે કે એ લોકો બેલ્જિયન ગ્લાસથી ફ્લોર બનાવ્યા છે, એટલે અંદર there is always light. એટલે આપણે ત્યાં અંદર બેસીને વાંચવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ઇનફેક્ટ ત્યાં probably it's the world's smallest Gita, which also they have somebody has handwritten. It is also lying in the library, and besides that બહુ બધી બીજી જૂની વસ્તુઓ છે. આનું ડિઝાઇન અને એન્જિનિયરિંગ વિલિયમ બોર્ડન છે, એ સ્પેશિયલી સયાજીરાવે એમને વડોદરા બોલાયા હતા. અને એનું જે બધું આખું જે પ્લાનિંગ એ વર્નાક્યુલર સ્ટાઇલમાં છે, કોર્ટયાર્ડ છે, વચ્ચે કોરિડોર્સ છે. આજની તારીખમાં પણ ત્યાં ઘણા બાળકો, વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવે છે, જે લોકોને ઘરે જેમને ભણવાની રૂમ, નાના નાના ઘરો છે, સેપરેટ રૂમ નથી ભણવા માટે, તો એ લોકો લાઇબ્રેરીનું બહુ પુષ્કળ યુઝ કરે છે. આજની તારીખ પણ આપ જશો ત્યાં તો એટ એની ગિવન ટાઈમ એ સેક્શનમાં ઇટ ઇઝ કમ્પ્લીટલી ફૂલ, ઇટ ઇઝ કમ્પ્લીટલી સાયલેન્ટ. અને આપણને લાગે છે આજે કે આવી જગ્યા હજી પણ અહીંયા મેઇન સિટીમાં ઇટ ઇઝ સ્ટીલ એક્ઝિસ્ટિંગ. નેક્સ્ટ પ્લીઝ. ધીસ ઇઝ ધ આપણે જે લાલકોટ કહીએ તો આ સુરસાગરની જે વડોદરામાં જે મેઇન સેન્ટ્રલ વોટરનું જે એ હતું એ સુરસાગર હતું. અને સુરસાગરની આજુબાજુ ઘણી બધી આવી જૂની સ્ટ્રક્ચરલ હેરિટેજ બિલ્ડિંગ્સ છે. એમાંથી એક આ લાલકોટ છે. આ જે ન્યાય મંદિર છે જે આની એકદમ સામેની બાજુમાં છે, એનું એનેક્સી કરીને એને બનાવેલું. અને જે દિવાની અને ફોજદારી કોર્ટ હતા, જ્યાં સિવિલ, ક્રિમિનલ આ બધા કેસીસ હતા, એ અહીંયા કરતા હતા આ લોકો. આ ઇનફેક્ટ સિમ્પલ છે, એકદમ રેડ કલર બ્લિક ફસાડ છે. ઇનફેક્ટ આજકાલની તારીખમાં આને રેનોવેશનમાં લેવાયું છે. અને જે સિટી કોર્પોરેશન છે એમાં અંદર એક સિટી મ્યુઝિયમનું પ્લાનિંગ કરવાનું એમનો પ્લાન છે. અંદર આપ જશો તો બહુ સુંદર જાલીવર્ક છે, આર્ચ એન્ટ્રન્સીસ છે, 3 લેવલ છે આમાં, ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ. અને અંદર પણ વચ્ચે કોર્ટયાર્ડ છે, નાનું મંદિર છે, એકદમ બહુ સુંદર જગ્યા છે. આ જે સ્લાઇડના આપ લેફ્ટ પર જોશો, એઝ પાર્ટ ઓફ હેરિટેજ ટ્રસ્ટ અમે જે શું કરીએ છીએ કે અમે સિટીના ઓલમોસ્ટ 200 બિલ્ડિંગ આઈડેન્ટિફાઈ કરેલા છે, અને અમે આ બધી બિલ્ડિંગો પર આવા એક મેટલના સાઇનેજ મૂકીએ છીએ. તો એમાં ઇંગ્લિશમાં કન્ટેન્ટ છે, ગુજરાતીમાં કન્ટેન્ટ છે, અને સાથે એક QR કોડ છે. એ QR કોડ આપ સ્કેન કરો તો એ આપણને VMCની વેબસાઇટ પર લઈ જાય, અને ત્યાં બિલ્ડિંગનું વધારે ઉલ્લેખ, ફોટોગ્રાફ્સ, બધી વસ્તુ આપને દેખાય. તો ઘણી બધી બિલ્ડિંગ અમે ઓલરેડી કવર કરેલી છે, એટલે મેં જાણી જોઈને આ ફોટોગ્રાફ સાથે મૂક્યો છે, એટલે આપણને થોડું આઈડિયા રહે કે આપણે અહીંયા શું કરવા માંગીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. ધીસ ઇઝ આપણે જે કહીએ કીર્તિ મંદિર. આપણે જે ઇન્ડો સારેસેનિક સ્ટાઇલમાં બનાવેલું છે, અને જે મહારાજા સયાજીરાવનું ડાયમંડ જ્યુબિલી હતું એને કમેમોરેટ કરવા માટે એમને એક મેમોરિયલ બનાવેલો. અને ઘણા બધા જે ગાયકવાડના જે રાજાઓ હતા એમના બધા એન્સેસ્ટર્સના બધું ત્યાં એ લોકોએ સારી રીતે મુકાયું છે. અંદર આપ જશો તો બહુ મોટો એક શિકારા જેવી વસ્તુ છે, અને ત્યાં ઘણી બધી અંદર પેઇન્ટિંગ્સ કરેલી છે. ઇનફેક્ટ નંદલાલ બોઝ બહુ ફેમસ ઇન્ડિયન પેઇન્ટર હતા. આખા જે સેન્ટ્રલ હોલ છે એમાં ઇન્ટિરિયર્સ એમને કરેલા છે. અને આજની તારીખમાં પણ આ દેવસ્થાન ટ્રસ્ટ જે ગાયકવાડ ફેમિલી ચલાવે છે એમના મેન્ટેનન્સમાં આવે છે. અને ડ્યુરિંગ આપણે દિવાળીના ટાઈમે
અહીંયા બહુ સારું પેલું રંગોલીનું કોમ્પિટિશન થાય છે. અને જે લોકો વડોદરામાં હશો, આઈ એમ શ્યોર બધાએ એ ટાઈમે ત્યાં જઈને જોઈ હશે કે એ કેવી વિચિત્ર અને એકદમ ડેલિકેટ કામનું એ ત્યાં રંગોલીનું કામ થાય છે. અને એ ઓપન ડિસ્પ્લે હોય છે. આપ દિવાળી ટાઈમ પર જસ્ટ આફ્ટર દિવાળી આપ જાઓ તો બહુ બધું સારી રીતે ત્યાં બધું ડિસ્પ્લે કરીને એ લોકો ત્યાં એક્ઝિબિટ કરે છે. ઘણા બધા અંદર કમેમોરેટિવ ટેમ્પલ્સ છે, તુલસીના રૂન છે, અને રોયલ ક્રિમેશન ગ્રાઉન્ડ પણ છે ત્યાં, અને અંદર એક દત્ત મંદિર પણ છે. નેક્સ્ટ પ્લીઝ. ચિમનાબાઈ ક્લોક ટાવર, આપણે આજે રાવપુરા છે ત્યાં અંદર આ રોબર્ટ ચિશોમે, વડોદરામાં ઘણી બધી બિલ્ડિંગ્સ આપણે જોઈશું ને જે ઇન્ડો સારેસેનિક સ્ટાઇલમાં હશે. અને રોબર્ટ ચિશમ એક બહુ પ્રખ્યાત આર્કિટેક્ટ હતા, ઓબ્વિયસલી બ્રિટિશ હતા, અને એમને ગાયકવાડ એમને અહીંયા બોલાયા હતા વડોદરામાં. એમની ઘણી બધી બિલ્ડિંગ ચેન્નાઈમાં કરેલી છે, વડોદરામાં કરેલી છે, બર્મામાં કરેલી છે. એમને વડોદરા બોલાયા હતા, અને વડોદરામાં ઘણી બધી બિલ્ડિંગનો ઇન્ફ્લુઅન્સ રોબર્ટ ચિશમે કરેલો છે. આપણે કહીએ છીએ આ ઇન્ડો સારેસેનિક સ્ટાઇલ છે. આ ક્લોક ટાવર 5 સ્ટોરી ઊંચું છે. આપણે જે રાવપુરા મેઇન રોડ છે ત્યાં દેખાય છે. અને એક્સપોઝ બ્રિકની આખી એમની સ્ટાઇલ છે. અને જેમ ક્લોકનું મિકેનિઝમ છે એ 4થા 5મા માળે પડ્યું હોય છે. 1896માં આપણે જે નવાબ વડોદરા હતા મીર કમલુદ્દીન હુસેન ખાન, એમને આ ઇનોગ્રેશન કરેલું. અને ચારો સાઈડથી આ ક્લોક દેખાય, અને બધે, અને મ્યુઝિક પહેલા વાગતું હતું, હવે તો ઓફકોર્સ ટાઈમ નીકળી ગયો છે એટલે હમણાં દેર ઇઝ નો. બટ હજી પણ આ લોકોએ સારી રીતે એને રિસ્ટોર કર્યું છે. અને રાતના ઘણી વખત ઓકેઝન્સ હોય, ફેસ્ટિવિટીઝ હોય, તો ત્યાં લાઇટિંગ કરીને પણ રાખે છે આપણે. બેઝિકલી કોર્પોરેશનના મેન્ટેનન્સમાં છે. વી કેન મૂવ ટુ ધ નેક્સ્ટ. મેં આપને પહેલા પેલું બરોડા સેન્ટ્રલ લાઇબ્રેરીની વાત કરી. આ છે જયસિંહરાવ લાઇબ્રેરી છે. આજની તારીખમાં પણ આ લાઇબ્રેરી એક્ટિવ છે. આપ જશો ત્યાં તો જેટલી જૂની લાઇબ્રેરી છે એટલા કદાચ જૂના લોકો પણ ત્યાં બેસીને ન્યૂઝપેપર વાંચતા હશે. ઇટ ઇઝ ઓફકોર્સ હમણાં એ પ્રાઇવેટ ટ્રસ્ટ પાસે છે. Sayajirao III, again, he was the one who was responsible for creating this. મેજર માંડ કરીને હતા, એમને આ ડિઝાઇન કરેલી in 1882. અને આ જે કોઠી કચેરીનો કોમ્પ્લેક્સ છે એ ત્યાં જ છે. જે લોકોને વડોદરાનું નોલેજ છે, આપણે કોઠી કચેરીની સામે 3 રેકોર્ડ રૂમની 2 બિલ્ડિંગ છે, અને એની સાથે જ આ જયસિંહરાવ લાઇબ્રેરી છે, જ્યાં આજની તારીખમાં ત્યાં બધું પાર્કિંગ અને એ બધું કરે છે. અને લાઇબ્રેરી આજની તારીખમાં વર્કિંગ છે. બુક્સ, મેગેઝિન્સ અને પિરિયોડિકલ્સ અને ન્યૂઝપેપર્સ ત્યાં પડ્યા હોય છે. અને હજી પણ આપણે ત્યાં જઈએ તો ઘણા લોકો ત્યાં બેસીને વાંચતા હશે. ઓબ્વિયસલી આ પણ એઝ યુ કેન સી પિક્ચરમાંથી કે ડબલ સ્ટોરીડ છે. અને બહુ સરસ ત્યાં આર્ચીસ, કોલમ્સ બહુ સરસ રીતે એ લોકોએ ત્યાં તૈયાર કરેલું છે. અને નીચે વરાંડા પણ છે. અને આપ અંદર બેસો તો આપણને એસીની કઈ જરૂર નથી પડતી. ઇવન આજની તારીખમાં પણ આપ ત્યાં જાઓ તો એસીની જરૂર નથી, બીકોઝ ધ વેન્ટિલેશન અને ડબલ હાઇટ છે એની લીધે બહુ જ સરસ ત્યાં વેન્ટિલેશન રહે છે. યસ પ્લીઝ. આપણે પહેલા એક ચિમનાબાઈ ક્લોક ટાવર જોયો. આ સયાજીગંજનો ક્લોક ટાવર છે. આ પણ 4 સ્ટોરીડ છે. આ બેસિકલી આ જે પૈસા આના જે બનાવવાના જે ઉઘરાયા હતા, આપણે મહારાજા સયાજીરાવ જે હતા એ ઘણા સ્ટુડન્ટ્સને લોન આપીને એમને ભણવા મોકલતા હતા. સો આ જ્યારે બનાવવાની વાત આવી તો આ જે બધા સ્કોલર્સ છે એ લોકોએ પૈસા આપ્યા ટુ મેક ધીસ ક્લોક ટાવર. આ ક્લોક ટાવર રેલવે સ્ટેશનની સામે છે. એની નીચે પોલીસ સ્ટેશનની, સયાજીગંજ પોલીસ સ્ટેશનનું એક એસ્ટાબ્લિશમેન્ટ છે. અને આજની તારીખમાં પણ ઇટ ઇઝ સ્ટીલ લેન્ડમાર્ક ઓફ ધ બિલ્ડિંગ. ઇટ ઇઝ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ MS યુનિવર્સિટી. અને ઉપર છત્રી, આ ઘણી બધી જે આપણે વડોદરામાં આપણે બિલ્ડિંગ જોઈશું ને, આ ઉપર છત્રી બહુ એક સિગ્નિફિકન્સ છે એનું. અને ઇવન આપણે વિશ્વામિત્રી બ્રિજ છે ત્યાં પણ આપણને છત્રીઓ દેખાવશે. ઘાટ છે ત્યાં પણ છત્રીઓ દેખાવશે. સો બહુ સુંદર રીતે આ બનાવીને રાખેલી છે.
અને ત્યાં એક સ્ટોન નો પ્લાક છે, એમાં જે બધા 12 ડોનર હતા એ બધાનું નામ ત્યાં લખેલું છે. યસ પ્લીઝ, વી કેન ગો ટુ ધ નેક્સ્ટ. વડોદરામાં આપણે વેન યુ ઇન ધ ઓલ્ડ સિટી, તો ત્યાં બેસિકલી આપણા 5 ગેટ આવે છે. એમાંથી આ એક પાણી ગેટ અહીંયા છે. જસ્ટ ન્યાય મંદિરની સામેથી આપણે અંદર નીકળીએ તો આ ઈસ્ટર્ન સાઈડ નો ગેટ છે ટુ કિલ્લા દૌલતાબાદ, જે આપણે જૂના કહેતા હતા. વેન આઈ મેન્શન્ડ અર્લિયર કે ચાંપાનેરમાં મોહમ્મદ બેગડાએ આપણે ગુજરાતનો કેપિટલ શિફ્ટ કરેલો, અને આ સુલતાન ખલીલ ખાન છે ચાંપાનેરના, એમને આ ઈસ્ટર્ન ગેટ આમને બનાવેલો. અને અંદરથી માંડવી તરફ જાય છે, અને આજવા સાઈડ આવીને માંડવીથી બાજુ આવે છે. એટલે બેસિકલી અહીંયા આજવા સાઈડ થી આવે છે, એટલે આજવામાં પાણીનો રિઝર્વર હતો, એટલે ધેટ્સ ધ રીઝન દે કોલ ઇટ અ પાણી ગેટ. અને એઝ આઈ સેડ કે આ સુલતાન ખલીલ ખાને કરેલું, તો એનું જે બેસિક આર્કિટેક્ચર ઇસ્લામિક છે. સો સેન્ટ્રલ ઇસ્લામિક આર્ચવે છે ત્યાં, અને જે બેન્ડ્સ અને મોટિવ્સ છે, અને ઓબ્વિયસલી સાથે ઝરોખા પણ છે. અને ઉપર રૂમ પણ એમને કરેલું છે, પણ એ રૂમનું એડિશન પછીથી કરવામાં આવેલું, એ ગાયકવાડે કરેલું. અને એઝ ઇટ ઇઝ મેન્શન્ડ હિયર કે જે મેટલનું સ્ટ્રક્ચર છે એ નાક જેવું લાગે છે, તો ઘણા લોકો લોકલી આ વડોદરાનું નાક પણ આને કહેવામાં આવે છે. યસ રિંકી, વી કેન મૂવ ટુ ધ નેક્સ્ટ. ધીસ ઇઝ વન ઓફ ધ 5 ગેટ્સ જે આપણે ઓલ્ડ સિટીની વાત કરીએ છીએ. આપણે આ 5 ગેટને કરીએ તો આ આખી વોલ્ડ સિટીને આપણે એમાં કન્ટેન કરી શકીએ છીએ. આ વેસ્ટર્ન સાઈડનું ગેટ છે ટુ કિલ્લા દૌલતાબાદ, અને આ માંડવી બાજુનું છે, કમિંગ ફ્રોમ રાવપુરા. એન્ડ જસ્ટ આપણે ન્યાય મંદિરની એકદમ આગળ જઈને આવે છે. ઘણા બધા આમાં ડિઝાઇન ચેન્જીસ આવ્યા છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એન્ડ ધેન આપણે રોડ વાઇડનિંગ, સામે આપણે પેલું કોમ્પ્લેક્સ આવ્યું છે, તો ઘણી બધી અહીંયા ચેન્જીસ આવેલી છે. એએસઆઈ થોડું બહુ મેન્ટેન કરે છે, બટ એ આખા એરિયામાં not just this gate, there are other gates which we will see હમણાં આગળ જઈને. માંડવી ગેટ છે, એ બધામાં થોડું હવે બીકોઝ આટલું ટ્રાફિક છે, નોઇઝ છે, મુવમેન્ટ, રોડ વાઇડનિંગ થઈ છે, તો એના કારણે આ ગેટ્સમાં બધામાં રેસ્ટોરેશનના ઇશ્યુઝ આવે છે. તો વિથ એએસઆઈ એન્ડ વીએમસી બધા ટ્રાય કરે છે કે આને બેસ્ટ રીતે કેવી રીતના મેન્ટેન કરી શકે. જેવા બીજા ગેટ છે, અહીંયા પણ ઝરોખા છે વેસ્ટ સાઈડ પર, અને ઈસ્ટર્ન સાઈડ પર 5 પ્લેન આર્ચિસ છે. અને આનું નામ જે લેરીપુરા જે નામ પડ્યું છે, એ અહીંયા જે લેરીઓ રહેતા હતા કંસારા, એમના પરથી આનું નામ લેરીપુરા ગેટ થયું. યા, વી કેન ગો ટુ ધ નેક્સ્ટ. આ જે ચોથું ગેટ છે, ગેંડી ગેટ. ધીસ અગેન, આ બધા ગેટ સુલતાન ખલીલ ખાન ચાંપાનેરના જે હતા એમને કરેલા હતા. અગેન અહીંયા સેન્ટ્રલ ઇસ્લામિક સ્ટાઇલનું એમનું આર્ચવે છે અંદર સ્લોપિંગ રૂફ સાથે, વિચ વોઝ એડેડ લેટર. વુડન વિન્ડોઝ છે. ઘણી બધી જગ્યા શું પહેલા નીચેનું બનાવીને ઉપર એ લોકો વુડન કરતા હતા, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ વુડનનું કોન્ક્રીટ થઈ ગયું, પ્લાસ્ટર થઈ ગયું. સો લોટ ઓફ ચેન્જીસ હેવ હેપન્ડ ઇન ધ પાસ્ટ. જે આનું ગેંડી ગેટ જે છે નામ, એ આપણે એનિમલ્સ, આપણે ત્યાં ગેંડા મુકાતું હતું, તો એના પરથી આનું નામ ગેંડી ગેટ પડ્યું છે. અને બરાનપુરાની બાજુમાં છે, તો એ ત્યાં બરાનપુરાનો દરવાજો છે, એટલે એ પણ કહેવામાં આવે છે. અને અહીંયા એવું બિલીફ છે કે પહેલા અહીંયા એક તોપખાનો પણ હતો. આ બધા ગેટ એકબીજા સાથે કનેક્ટ થાય છે. ઇટ્સ લાઈક 4 ગેટ છે, અને વચ્ચે સેન્ટરમાં માંડવી ગેટ આવે છે. Yep. Next, please. So this is the Champaner gate. Again, I'm repeating the same things basically. All of them have this Islamic influence built by the Sultan. But subsequently, જ્યારે renovation થયું અને ઉપરના ફ્લોર બન્યા, તો એ ગાયકવાડના ટાઈમમાં થયા હતા. So there is some Maratha influence as well. અને બ્રિક્સ અને વુડથી બન્યું હતું, પછીથી પ્લાસ્ટરિંગ થઈ ગયું. બટ હજી એઝ ઓફ ટુડે ઓલ ધ ગેટ્સ આર ઇન સમ સ્ટેટ ઓફ ડિસરિપેર. હજી પડ્યા નથી, પડશે પણ નહીં,
પણ ઘણું બધું આમાં રેસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે અને આ આખા એરિયાને કેવી રીતના પ્રિઝર્વ કરીએ એ અમે એઝ હેરિટેજ ટ્રસ્ટ વીએમસી સાથે બધા અમે બેસીને નક્કી ડિસિઝન્સ લેવાના છે કે આને પ્રિઝર્વ કરવાનું હોય આખા ઓલ્ડ સિટી એરિયાને, તો વોટ ઇઝ ધ બેસ્ટ way to do this. But all the gates were built sometime in the late 18th century. Some of the Mandvi gate actually એનાથી પણ જૂનું છે. As it is said here, it was built, it was renovated in 1736, but it was built sometime in the 16th century. આ જે ઓપન સ્ક્વેર પેવિલિયન છે આ એકદમ સેન્ટરમાં છે, વોલ સિટીના સેન્ટરમાં. આ જે ઓરિજિનલ સિંગલ સ્ટોરી સ્ટ્રક્ચર વોઝ સપોર્ટેડ બાય 6 pillars. બિલ્ટ અગેન ઇન ધ ટ્રેડિશન, જે ગુજરાતી સલ્તનતનું જે ટ્રેડિશન હતું એમાં બનાવેલા હતા, અને ઇટ વોઝ અ ટેક્સ કલેક્શન પોઈન્ટ. પેવિલિયનમાં 3 આર્ચીસ છે. આમાં આજકાલ પ્રોબ્લેમ એવો થયો છે કે 2 મહિના પહેલા એક આર્ચમાં વચ્ચે ક્રેક ડેવલપ થઈ ગઈ હતી. સો એનું હમણાં રેનોવેશનનું કામ બધું ચાલી રહ્યું છે, અને એની માટે જ આપણે બધું ટ્રાફિકની વ્યવસ્થા, સાઉન્ડ રિસ્ટ્રિક્શન્સ, એ બધી ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે. આજે આના ઉપર ઇફ યુ સી જે ગેટ છે નીચે, એની ઉપર 2 ફ્લોર છે. પહેલા એ those floors were made from were wooden structures, but somewhere in the I think renovation which happened in the 19th century, mid 19th century, તો એ પ્લાસ્ટરનું કરેલું, અને પછી એક ઉપર ક્લોક પણ મૂકેલી. The height of the clock was in such a way that it could be seen from large parts of the city, and also the height it served also like a watchtower at times to observe any movements from that side. Yeah, we can go to the next. ન્યાય મંદિર is if you personally મને પૂછો તો આપણે પેલેસ પછી this is the second most important building of the city. આ જે મૂરિશ બેઝન્ટાઇન સ્ટાઇલમાં બિલ્ડિંગ બનાવેલું છે, અને ઇટ વોઝ ટુ કમેમોરેટ ધ ડેથ ઓફ મહારાણી ચિમનાબાઈ. અગેન આ ડિઝાઇનનું કામ બધું રોબર્ટ ચિશમે કરેલું, અને ઇટ વોઝ ટુ બી ડેડિકેટેડ ટુ ધ પીપલ ઓફ બરોડા. અને 1896માં ઇનોગ્રેશન થયું આનું, અને 15 વર્ષ સુધી ઇટ વોઝ યુઝ લાઈક અ ટાઉન હોલ, અને એના પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ થઈ ગયો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટ અગેન ડ્યુરિંગ એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ધી એનેક્સેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ ઇન્ટુ ધ ઇન્ડિયન યુનિયન, that time એના પછી પણ this continued as a district court until about 3 વર્ષ પહેલા સુધી આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ અહીંયા જ હતા. 3 વર્ષ પહેલા હવે નવું બિલ્ડિંગ બન્યું છે કોર્ટ્સ માટે. સો અહીંયા બધું આખું ખાલી કરીને all the district courts have moved to the other building. So today આ બિલ્ડિંગ યુઝમાં નથી. અંદર એક ચિમનાબાઈનું બહુ સરસ સ્ટેચ્યુ હતું. આ જ્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ શિફ્ટ થઈ ગયા તો પછી ધ પેલેસ ગોટ ઇન ટચ વિથ ધ કોર્પોરેશન, અને એ જે મહારાણી ચિમનાબાઈનું સ્ટેચ્યુ છે એ ત્યાંથી શિફ્ટ કરીને એ લોકો પેલેસ ગ્રાઉન્ડ્સમાં લઈ ગયા છે. એન્ડ ઇફ આઈ એમ નોટ રોંગ, એ ફતેહસિંહ મ્યુઝિયમ છે ત્યાં હમણાં ઇન્સ્ટોલ્ડ છે. બહુ સરસ સ્ટેચ્યુ છે. ઇફ સમ ઓફ યુ હેવ ધી ઓકેઝન ટુ વિઝિટ બરોડા, તો પ્લીઝ એ ફતેહસિંહ મ્યુઝિયમમાં જઈને યુ કેન હેવ અ લુક. આ એક કરન્ટલી ન્યાય મંદિરનું બધા હેરિટેજ લવર્સ, સિટી લવર્સને થોડું કન્સર્ન છે કે આ 3-4 વર્ષથી યુઝ થયું નથી, અને કોઈ બિલ્ડિંગ આવી રીતના ડિસયુઝમાં રહેશે તો ધીમે ધીમે એ બિલ્ડિંગનું અપકીપ, મેન્ટેનન્સ થતું નથી. ઇવન નાવ વરસાદમાં અંદર ઘણું પાણીનું એક્યુમ્યુલેશન થઈ જાય છે. the municipal બિલ્ડિંગની પોઝેશન વીએમસી પાસે, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે. એ લોકોએ આઈ નો કે કોન્ઝર્વેશન આર્કિટેક્ટ પાસેથી પ્રપોઝલ લીધેલી છે, એ બજેટ સેન્કશન્સ પણ થઈ ગયા છે. હવે ક્વેશ્ચન ઇઝ કે આને જેટલું ક્વિકલી આપણે રેનોવેટ કરી શકીએ એન્ડ ધેન ટુ પુટ ઇટ ટુ સમ એડેપ્ટિવ યુઝ. હવે એમાં શું યુઝ કરી શકીએ એ બધું ડિસ્કશન્સ ચાલે છે, બટ મોસ્ટલી એક સિટી મ્યુઝિયમ જેવું અહીંયા પ્લાનિંગ છે કરવાનું. આજે આખો આપણે આજે બધા બિલ્ડિંગ્સની આપણે
પહેલા પણ મેં જાણ કરી, આ બધી ઓલ્ડ સિટી અને ન્યાય મંદિર, સુરસાગર, ધીસ ઇઝ ઓલ એક કન્ટિગ્યુઅસ એરિયા છે. તો આ આખા એરિયાને એક પ્રપોઝલ છે ટુ કે મેક ઇટ અ હેરિટેજ સ્ક્વેર. એટલે આની સુરસાગર છે આની સામે જ, અને સુરસાગરની આજુબાજુ પણ મ્યુઝિક કોલેજ છે અને બીજા ઘણા બધા સારા બહુ જૂના બિલ્ડિંગ્સ બહુ સારા સરસ કન્ડિશનમાં છે આજની તારીખમાં પણ. તો આ બધું કરીને અને ઓલ્ડ સિટીમાં હેરિટેજ પ્રિસિંગ કરીને આપણે ત્યાં વેહિક્યુલર મુવમેન્ટ બંધ કરીએ અને એ મેક ઇટ લાઈક આપણે એક હેરિટેજ પ્રિસિંગ જેવું બનાવી લઈએ કે જ્યાં યુ કેન ઓનલી કમ બાય ફૂટ and people can explore કે ત્યાં what all the heritage is still available there. આપણે ઓલ્ડ સિટીમાં આપણે જઈશું તો હું લાસ્ટ સન્ડે જ હું વોક પર ગયો હતો, ત્યાં તો 12th સેન્ચુરીના એક જૈન ટેમ્પલ છે, એમાં સીલિંગ પર 12મી સેન્ચુરીની પેઇન્ટિંગ્સ કરેલી છે. 4000 વર્ષ જૂનું ત્યાં મૂર્તિ છે ત્યાં અંદર, અને ઘણી બધી જૈન દેરાસર છે ત્યાં, બહુ જૂની જૂની બિલ્ડિંગ્સ છે, અને આપણને આજે એ એક્સેસ કરવા પણ પ્રોબ્લેમ થાય છે. તો આપણે એક હેરિટેજ પ્રિસિંગ જેવું થઈ જાય તો વડોદરા કેન રિયલી બીકમ અ ગુડ ટ્રાન્ઝિટ પોઈન્ટ ફોર એવરીબડી ટુ વિઝિટ ફોર ધ હેરિટેજ. નેક્સ્ટ પ્લીઝ. અગેન આ એક ધીસ ઇઝ તાંબેકર વાડા છે. ફોર ધોઝ જે વડોદરાનું થોડું જ્યોગ્રાફી ખબર હશે તો આ આપણે બિટવીન રાવપુરા એન્ડ દાંડિયા બજારની વચ્ચે આ જગ્યા ત્યાં ઇટ ઇઝ અવેલેબલ ધેર. તાંબેકર વાડા વોઝ એન ઓલ્ડ ભાવ, આપણે દિવાન હતા બરોડા સ્ટેટના ભાવ તાંબેકર. તો એમનું એમની રેઝિડન્સ હતું. આ 4 સ્ટોરીનું બિલ્ડિંગ છે, આખું વુડન ફ્રેમથી બનેલું છે, અને અંદર એક વન ઓફ ધ વિંગ્સ એમાં પેઇન્ટિંગ્સ છે, ટેમ્પુરા પેઇન્ટિંગ્સ છે ફ્રન્ટ પોર્શનમાં. અને those paintings are as આપણે we have seen in Europe or anywhere else. These are as grand as any of the paintings which are available anywhere in the world. Artists were bought in from Rajasthan, and they have બહુ સરસ રીતે ડોક્યુમેન્ટેશન કરેલું છે. આ બિલ્ડિંગમાં જે એક બીજો ઇસ્યુ આવ્યો છે, આમાં શું છે કે આ આખું એક વાડા છે, એક પોર્શન જે છે ASI which is the Archaeological Survey of India. સો આ બિલ્ડિંગ તાંબેકર વાળાનું એના ASI પાસે છે, પણ એની જે આજુબાજુની બિલ્ડિંગ છે એ એટલી ખરાબ કન્ડિશનમાં છે કે અને એનું મેન્ટેનન્સ કરવું બહુ જરૂરી છે. સો આ પણ એક પ્રપોઝલ પ્રોજેક્ટ કોર્પોરેશન પાસે છે, એટલે જેટલું જલ્દી થાય આનું રિપેર, કોન્ઝર્વેશન, મેન્ટેનન્સ કરવું જરૂરી છે. નહીં તો કારણ કે નહીં તો જે પાછળનું પડી જશે તો એ સાથે આ બિલ્ડિંગને પણ it will take it down with it. For anybody who comes to Baroda, this is a must see. I would definitely recommend કે બહુ જ સુંદર આમાં ચિત્રો દોરાયા છે, અને ઘણું બધું આમાં મેન્ટેનન્સ પણ કર્યું છે, એટલે આપ આવશો તો સરસ મજા આવશે આપને જોવાની. Can we move to the next? This is some a bit of જે આપણે તાંબેકર વાળાનું છે, આનું જસ્ટ થોડું લિટલ બિટ ઓફ હિસ્ટ્રી છે. આ આપને દેખાય છે જે વચ્ચેનું ચિત્ર છે આ જે પાછળની સાઈડનું છે એ ઘણું બધું અહીંયા it is in a very bad state of disrepair. So all of this needs to be maintained. Originally અહીંયા સ્કૂલ પણ ચાલતી હતી. Of course હવે તો એ બિલ્ડિંગ ઇઝ નોટ ફીલ ટુ બી અ સ્કૂલ, એન્ડ એક મિક્સ સ્કૂલ હતી. તો આપણે એક જ રૂમમાં 2 ક્લાસરૂમ હોય, લેફ્ટ હેન્ડ સાઈડ બાદ જોઈને એક ક્લાસરૂમ ચાલે, બીજામાં બીજું ચાલે. સો ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે ત્યાં. નેક્સ્ટ પ્લીઝ. ધીસ ઇઝ અગેન આપણે કમાટી બાગ, વડોદરામાં બધાને ખબર જ હશે કમાટી બાગ છે. આ કમાટી બાગનું બ્રિજ છે. આ જસ્ટ મેં હાઇલાઇટ કરવા માટે મૂક્યું છે કે there is a કે ઘણી બધી જે મેં ટાઇટલ આપેલી કે વેનિશિંગ હેરિટેજ, આપણી ગ્લોરી જે છે, કે ઘણા બધા આપણા જે આપણી જૂની સ્ટ્રક્ચર્સ છે, there is a risk of losing a lot of it.
So as citizens, as common people, I think આપણું જેટલી how sensitive we are to these things, we have to be aware and also create awareness about it. So this is the bridge in the Sayaji Rao in the Kamati Bagh. આ બ્રિજ આપણે વિશ્વામિત્રી ક્રોસ કરવા માટે અને આની આગળ જઈને પેલું લાયનનું એન્ક્લોઝર ને એ બધું હતું. સો એનીવે હવે રિપેરમાં ધીસ ઇઝ ઓલ્સો અંડર રિપેર રાઈટ નાઉ. આખા જે કમાટી બાગમાં ઇફ યુ ગો નાઉ, એમાં જે એવિયરી અને એ બધું પોર્શન છે બહુ સરસ રીતે રેનોવેશન થયું છે, જોવા જેવું છે, બહુ સરસ દેખાય છે. નેક્સ્ટ પ્લીઝ. I think we can move ahead. This is the same thing. So, yeah, go ahead. Go ahead. I think this is. So, can we go to the previous slide? So, as આપણે આ જોયું અહીંયા કે વડોદરાની બહુ જ રિચ હિસ્ટ્રી છે. આપણે વડોદરાને બીજા ગુજરાતના સિટીઝ જોડે કમ્પેર કરીએ. અહેમદાબાદ ઇઝ અ યુનેસ્કો હેરિટેજ સિટી, બટ અહેમદાબાદ હેઝ ઓનલી વન કાઇન્ડ ઓફ આર્કિટેક્ચર. બરોડાનું આર્કિટેક્ચર જેમ પહેલા જ મેં કહ્યું કે ઇટ ઇઝ અ વેરી ગ્રેન્ડ મિક્સ ઓફ ઇસ્લામિક, મરાઠા સ્ટાઇલ and the British architecture, along with a lot of Jain influence which is there. So આટલું મિક્સ આપણને એક સિટીમાં કઈ મળવું, it's very very difficult. Unfortunately જે આપણી the problem, or if I can say, I think its problem is related to us as citizens, કે આપણી awareness and sensitivity to our heritage is decreasing. એન્ડ આપણે વેલ્યુ નથી કરતા કે આપણું જે ધરોહર છે એને આપણે કેવી રીતના મેન્ટેન કરીએ. અને જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે હાઉ વી કેન મેક શ્યોર દેટ વી, ઓબ્વિયસલી દેર હેઝ ટુ બી પ્રોગ્રેસ, આપણે ડેવલપમેન્ટ થવું જોઈએ, પણ એ બધું આપણે આપણા જે સ્ટ્રોંગ પોઈન્ટ્સ ઓફ અવર કલ્ચર એન્ડ અવર પાસ્ટ, ઇફ યુ બિલ્ડ ઓન દેટ, તો then it becomes stronger. The foundations are there. It just helps to have a good grounding. અને આપણું જે ફ્યુચર છે એ વધારે સિક્યોર થાય. પણ આપણે બધી જૂની વસ્તુ ભૂલીને બધું નવું જ કરીએ તો then that is transient, અને પછી we will graduate. I mean, I don't like to compare anything, but આપણે દુબઈ જઈએ, આપણને ત્યાંની સ્ટીલ ને ગ્લાસની બિલ્ડિંગ્સ બહુ પસંદ આવે, પણ જે હેરિટેજ છે એ સિટીનો સોલ છે. એન્ડ આઈ ડોન્ટ નો આપને કેવું લાગે, બટ આપણે દુબઈ એવું લાગે છે કે હા બહુ ગ્લિટર છે, લાઇટ છે, બહુ ફેન્સી છે, but the city does not have a soul. And if we look at Baroda, I think the આપણે જે વડોદરાનું આપણે વડોદરાની જે સંસ્કારી નગરી કહીએ છીએ, that is an outcome of all these influences of our past. અને આપણે એને જેટલું સાચવીએ તો I think it will be beneficial for all of us, at least the people who live in Baroda. Baroda also today is becoming a very good, very strong transit point to go to Statue of Unity. તો આપણે if we manage our heritage થોડું આપણે સારી રીતે એને માર્કેટિંગ કરીએ તો anybody who comes to Statue of Unity will definitely come to Baroda. અને આમાં ઇકોનોમી છે, જે લોકલ ઇકોસિસ્ટમ છે એને પણ બૂસ્ટ મળશે. So I think overall, Adma, it is a more sustainable form of development if we kind of build on what we have instead of just trying to get new things in the past. આમાં એક છેલ્લી જે બિલ્ડિંગ છે, it is about Bhadra Kacheri. I think that the next slide probably has the Bhadra Kacheri. After this, can we just go to the next one? No, the next one, please. Go further on. Further, please. Yeah. So our Bhadra, no, just previous one. Yeah. So our Bhadra Kacheri છે. If you આજે આપ ત્યાં જશો તો આ બિલ્ડિંગ is abandoned જેવી જ છે. અહીંયા ઘણા કોઈના ઓફિસીસ છે, અને I think state branch of CBI has an office here. Hardly કોઈ પણ અહીંયા છે. But આ 16th century ની બિલ્ડિંગ છે.
અને it is, I mean, if you go closely and see inside, even today, the જે એલિમેન્ટ્સ છે અંદર એટલા સુંદર છે કે આપણને બીજે કઈ દેખાય પણ નહીં. So this building is more or less more than 400 years old. અને it was the જ્યારે ચાંપાનેર કેપિટલ હતું તો એ ટાઈમથી આ બિલ્ડિંગ આપણું એક્ઝિસ્ટિંગ છે. This is આપણે જે વોલ્ડ સિટી મેં વાત કરી, આ જસ્ટ એની બહાર જ છે, just little outside, and it was the administrative headquarters of Baroda city. અને ઘણા બધા સ્પોર્ટ્સ પણ ત્યાં રમાતા હતા, જે આપણે કહીએ કે અગડ what they call it, blood sports. So they used to also attract બહુ બધા લોકો અહીંયા જોવા આવતા હતા. Yep. Can we move to the next? I think that's about, so which is what I mentioned, that this is actually an abandoned building, and it is it's very very difficult now. I probably even to bring it, કોઈ પણ આમાં મેન્ટેનન્સ કરવાનું બહુ જ મુશ્કેલ છે હમણાં. So I think આ જે હેડલાઇન છે કે હેરિટેજ સિટીનો દરજ્જો, આપણે હેરિટેજ કરીએ છીએ કે આપણી પાસે ઐતિહાસિક ઇમારતો તો બહુ બધી છે, પણ આ જે ઘણા આપણે વડોદરા વાસીઓએ જ આનો પ્રયાસ એવો કરવો પડશે કે આપણે વડોદરાની જે ધરોહર છે એને આપણે કેવી રીતના મેન્ટેન કરીએ અને ગ્લોબલી લાઇમલાઇટમાં લઈને આવીએ. Next, please. Yeah. So as I said earlier in the introduction, I am president of the Heritage Trust. અને અમે આ બધું મળીને જ, it's a volunteer based organization, and we are working to create sensitivity and awareness, and also policy lobbying government સાથે to kind of ensure કે આપણું જે હેરિટેજ છે એની માટે એક સિસ્ટમિક એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમ ક્રિએટ થાય કે જેનાથી આ મેન્ટેનન્સ, રેસ્ટોરેશન બધું ઇઝીલી થાય. We have a website, heritagetrustbaroda.org. You can visit that at your convenience. Yes, I think that's kind of, I just wanted to give a flavor of Baroda other than the Lakshmi Vilas Palace. And in Asiva, if there are any questions, then I'm happy to take. ખૂબ સરસ સમીરભાઈ, ઘણા બધા પ્રશ્નો મનમાં ઉપસ્થિત થાય છે આ તમારું સાંભળીને, કે આટલી સરસ વિરાસત આપણી પાસે હોવા છતાં જો ટુરિઝમ ડેવલપ થાય તો ખરેખર વડોદરા ખૂબ જ સરસ રીતે કરી શકાય એવું છે. પણ તમને શું લાગે છે કે આ જે બધી જે આપણી વિરાસતની જે ઇમારતો છે, પહેલો પ્રશ્ન મને છે એમાં મુગલાઈ છાંટ પણ આવે છે, દરેક ઠેકાણે મિનારા હોય છે, તો એ કેમ મુગલાઈ છાંટ કેમ આવી? પેલા સો આમાં જેમ મેં કહ્યું કે જ્યારે ગાયકવાડ હતા એની પહેલા 16th સેન્ચુરીમાં મહેમૂદ બેગડા કરીને એક સુલતાન હતા કે જે વડોદરા સુધી આવી ગયા હતા, અને એમનું જે કેપિટલ સિટી હતું એ ચાંપાનેર હતું. સો એનું જે ઇન્ફ્લુઅન્સ છે એ આપણને હજી પણ દેખાય છે, કારણ કે એ ટાઈમ પર ઘણા બધા, અને પછી જયારે મરાઠા પણ હતા તો ઇવન ધેન સમ ઓફ ધ જે આર્મીઝના એમના જનરલ એ હતા એ લોકો પણ સ્ટીલ મુગલ જ હતા. તો એની કારણે ઘણું ઇન્ફ્લુઅન્સ ત્યાંનું ઓલરેડી એ ટાઈમનું છે આપણે ત્યાં અહીંયા. કારણ કે આપણે મકરપરા પેલેસમાં પણ તમે જોયું આજુબાજુ, એટલે મુગલાઈ જ સ્થાપત્ય હોય એવું લાગે છે ત્યાં પણ. આપણે બીજું એક્ઝામ્પલ આપું, આપણે ચાંપાનેર જઈએ તો ત્યાંના મસ્જિદમાં આપણે જઈશું તો એમાં જે અંદર કામ કરેલું છે એમાં કારીગરો બધા રાજસ્થાનથી આવે, તો આપણે અંદરનું કામ આપણે જોશો તો આપણને લાગશે કે આ મંદિર છે, પણ છે મસ્જિદ અંદર કરેલું છે બધું. સો આઈ થિંક there was a fusion at that time. I think બધા I know આજે આનો જુદી રીતે ઉલ્લેખ થાય છે, પણ આપણે આજે આપણી સંસ્કારી નગરી આપણે કહીએ કે વડોદરાને કહીએ કે ઇવન એઝ ઇન્ડિયન્સ આપણે કહીએ, this is a fusion of all the different influences જે આપણે as Indians આપણા ઉપર થયા છે, which includes the Mughals at some point, which includes the British. તો આ બધાનું combined influence it's there in the buildings, it's આપણા પર પણ હશે જ કદાચ આપણા સંસ્કૃતિમાં. સો બીજું મને એક એવું થાય છે કે
આપણું બધું સ્થાપત્ય જુદું જુદું જ છે, કારણ કે મોગલાઈ છાંટ છે, મરાઠી છાંટ છે, ઇવન બ્રિટિશર્સની છાંટ પણ છે એમાં. તમને શું લાગે છે કે આપણી આ વિરાસત સાચવવા શું કરવું જોઈએ, પ્રજા અને સરકાર ભેગી થઈને કરી શકે? એ આ પહેલી વસ્તુ છે કે આપણે બધી વસ્તુ સરકારને પર છોડી નહીં સોંપવી જોઈએ. બરોબર હા, નથી. બરોબર. આઈ થિંક સેકન્ડ થિંગ ઇઝ ધેટ આપણે એઝ પ્રજા આપણે આ વસ્તુને કેટલી વેલ્યુ કરીએ છીએ. આપણા એન્ડ ઇટ ઇઝ ખાલી બિલ્ડિંગ ની વાત નથી કરતો. આપણે સિટીમાં જઈશું, ઘણા બધા સ્ટોરીઝ મળશે, પણ આપણે ત્યાં એ વ્યવસ્થા નથી, આપણે ક્રિએટ નથી કરેલી કે ભાઈ આપણે આ વસ્તુને સ્ટોરી ફોર્મમાં કેવી રીતના લાવીએ કે બધાને સમજણ પડે. સો ઇનફેક્ટ આ એક સોશિયલ મીડિયા આપણે કહીએ, આજકાલ ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે, એમાં પર યંગસ્ટર્સ, હવે ઘણા બધા યંગસ્ટર્સ નાની નાની સ્ટોરી લઈને રીલ બનાવે છે, તો એના પરથી ઘણી સ્ટોરીઝ હવે બહાર નીકળવા માંડી છે. આઈ થિંક અલ્ટિમેટલી જેટલું અવેરનેસ થશે, જેટલી આપણને સેન્સિટિવિટી થશે કે આ વિરાસત આપણી છે અને આપણે એને સાચવવાનું છે, પહેલી તો એ જાગરણ આપણામાં આવી જોઈએ. એ થશે, એના પછી જ આગળ જઈને આપણે સરકારને કંઈ કરી શકીએ કે ભાઈ આપણે આને કઈ ઇમ્પોર્ટન્સ આપીએ અને કેમ આગળ એને વધાવીએ. આપણે આ બધી જે આપણી બે મોટી મોટી સરસ ઇમારતો છે ને, એમાં મેં જોયું છે ઘણી વખત આપણા લોકો ત્યાં જાય તો કોલસાથી કે ચોકથી કે બધી દિવાલ ઉપર પોતાના નામ લખી આવે છે ને એવું બધું કરે છે. હવે આ અવેરનેસ માટે મને એવું લાગે છે કે સ્કૂલમાંથી જ આની શરૂઆત થવી જોઈએ, કે આપણે ઇવન નવું બિલ્ડિંગ હોય તો પણ કે જૂનું છે, પણ આ એટલે હું પ્રજા તરફથી જે કહું છું એ આ કે બાળપણથી જ બાળકોને એ રીતે શીખવવામાં આવે કે આ મિલકત પર આપણો કઈ પણ જાતનું ખરાબ કરવી જોઈએ નહીં, તો જ વર્ષો સુધી એ જળવાઈ રહે. સાચી વાત આપણે કહી કે આપણે સ્કૂલમાંથી જ આ મુવમેન્ટ સ્ટાર્ટ થાય, અને જે આપણું સોરી ટુ સે બટ આપણે જે ઇન્ડિયામાં જે સિવિક સેન્સ આપણે કહીએ છીએ ને, એ ઓછી છે. રાઈટ. આપણે સ્વચ્છતા લઈએ, અવેરનેસ લઈએ, કોઈ પણ વસ્તુ લઈએ, આપણે કેટલું એના પર આપણે ધ્યાન આપીએ છીએ કે મારું ઘર સાફ રહે પણ હું બહાર બધો કચરો નાખી દઉં. આ એ જ વસ્તુ છે કે એટલે આપણે બહાર જઈશું, આપણે અહીંયા ઇન્ડિયાથી સિંગાપોર જઈશું કે બહાર જઈશું તો આપણે ત્યાં જેવા થઈ જઈએ, પણ આપણે પાછા આવીને એ કોઈ હેબિટ અહીંયા લાવતા નથી. હવે એ આપણું સિવિક સેન્સ જ આઈ થિંક એ ચેન્જ કરવું પડશે. એક ચેન્જ થશે, આપણી જે બાળકો છે એ રૂટ પરથી જ આપણે સ્ટાર્ટ કરીશું તો કઈ ચેન્જ થશે. એ સિવિલાઇઝેશન જનરેશનલ ચેન્જ છે. હવે જય મહેતા છે, એમણે એવું પૂછ્યું છે, બે સવાલ છે આમ તો, કે વોટ અબાઉટ ધ હિસ્ટ્રી બિફોર મુગલ? વોઝ બરોડા સિટી ઇન 11th century? Yeah, so Baroda, it was a small town. It goes back, history je che, it goes back to the 8th century. Like I said earlier, અકોટા બાજુમાં વસાહત હતી. ધીમે ધીમે થઈને ત્યાં નાના પછી આપણે જે વિશ્વામિત્રની પેલી બાજુ આપણે કહીએ સિટીમાં જે છે, પછી ત્યાં ભદ્રની આજુબાજુ ત્યાં વસાહત ચાલુ થઈ. પછી આપણે સ્કેટર્ડ હિસ્ટ્રી છે, ડોક્યુમેન્ટેડ એટલું નથી. આ તો મુગલ આયા એના પછીથી જે ગાયકવાડ્સનો ઇન્ફ્લુઅન્સ થયો, ત્યાંથી ડોક્યુમેન્ટેશન બધું આપણી પાસે મળી રહ્યું છે. But obviously there is a history prior to that, but nothing worth documenting or nothing has been documented. તમે જેમ કહ્યું ને એમ હું પણ ખૂબ જ માનું છું કે બધી જ વાતમાં આપણે સરકાર ન કરી શકીએ. આપણી પણ ઘણી બધી ફરજો છે જ. આપણે હક માંગવા જઈએ છીએ પણ ફરજ વિચારતા નથી, એવું ઘણી વખત બની રહ્યું છે. એ તમે બી કહ્યું અને એ જ રીતે જય મહેતા પણ પૂછે છે કે હાઉ ટુ મોટિવેટ પીપલ ટુ ડોનેટ ટાઈમ એન્ડ મની ફ્રોમ citizens. Government can't do all. Absolutely. Government, I think, ultimately, in an ideal world, government, we are forming the government as citizens. આપણામાંથી જ કોઈ જઈને ગવર્મેન્ટ ચલાવે છે કે પ્રજા ચલાવે છે થિયરેટિકલી. સો બટ ટીલ આપણી પાસે આ અવેરનેસ ના હોય કે સેન્સિટિવિટી ના હોય તો આપણે એને આગળ ટ્રાન્સલેટ કરવાનું કોઈ
હવે if there are 100 people who care about the heritage, તો no government will say કે ભાઈ આનીમાં આપણી voice, and like Mr. Mehta has said, how do you motivate people to contribute time and resources? This is a golden question. I wish I had the answer to that. અમે જે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે, આપને જે પહેલા પણ કહ્યું કે આપણે જે લોકો આવીને બિલ્ડિંગ્સ પર માર્કિંગ કરે છે, એટલે અમે નક્કી કર્યું કે અમારી પાસે 200 બિલ્ડિંગની લિસ્ટ છે, તો એ બિલ્ડિંગની ઇન્ફોર્મેશન અમે પ્લાક પ્રમાણે ત્યાં અમે મૂકીએ બિલ્ડિંગની બહાર. એટલીસ્ટ લોકોને એટલું તો ખબર પડે કે આ જે બિલ્ડિંગ છે આની કઈ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. હવે એ અમે મૂકવા જઈએ છીએ તો ત્યાં કોઈ બેનર મૂકેલું હોય, ઘણી જગ્યા તો અમારે 6 મહિને જઈને પેલા પ્લાક હોય છે એને ફરી અમે કરવા પડે છે, કારણ કે કોઈ આવીને એના પર ચિતરી જાય છે કે કોઈ વસ્તુ કાઢી જાય છે. હવે ધીસ ઇઝ અ પ્રોસેસ. અનફોર્ચ્યુનેટલી આમાં આઈ થિંક અલ્ટિમેટલી શું છે કે આપણો સ્વાર્થ જ્યારે નહીં આવે, લોકોનો સ્વાર્થ નહીં આવે, ત્યાર સુધી એ લોકોનું આનું ઇમ્પોર્ટન્સ નહીં થાય. એટલે જ એની માટે આપણે આ જો વડોદરાની પાસે ધરોહર, વડોદરાનું હેરિટેજ છે, એવું નથી કે નથી. વડોદરા હેઝ a national level પર if you go into different cities, it will be in the top 25 cities for good heritage. આપણે આને ટુરિઝમ રીતે ડેવલપ કરીએ કે લોકોને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળે, દેખાય, જ્યાર સુધી એ સ્વાર્થ નહીં આવે એમાં, ત્યાર સુધી that ability કે આને સમજીએ કે આને ઇમ્પોર્ટન્સ છે, આને કેવી રીતે સાચવીએ, એ પણ નહીં આવે. આપણે ઘણી વાર જોઈએ છે ને, કશે લખ્યું કે અહીં કચરો ફેંકવો નહીં, તો નહીં છે કે આવે, એટલે અહીં કચરો ફેંકો એવું થઈ જાય છે. પણ એટલે સામાન્ય પ્રજામાં જો ના હોય તો બહુ શક્ય નથી કે આ બધું જળવાઈ રહે. અને વચ્ચે મારે જોડે વાત થઈ હતી, આપણું જે યુનિવર્સિટીનું જે બિલ્ડિંગ છે, MS યુનિવર્સિટી, મોટા મોટા ગુંબજ છે, તો કાળું કાળું થઈ ગયું છે, તો એને કલર કે કઈ કરે તો કેટલું સરસ લાગે, તો કે એનો ખર્ચો કોણ આપશે? પણ એની માટે એક ગુડ ન્યૂઝ પણ આપું કે એ ડોમ જે છે આપણું, એ સેકન્ડ લાર્જેસ્ટ ડોમ છે ઇન્ડિયાનો. બીજાપુરનો પહેલો છે અને ગોલકોન્ડાનો એ ડોમ નંબર 2 નો છે. એ ASI એ મેન્ટેનન્સમાં લીધેલું છે. ઘણું બધું કામ ઓલરેડી થઈ ગયું છે. આઈ હેવ સીન ધેટ વર્ક, ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે. અને એમની પાસે એક જૂનો ફોટોગ્રાફ એમને મળ્યો છે, તો એ પ્રમાણે જે આખું એનું એક્સટિરિયર છે એ પ્રમાણે એ લોકો એને રિપેર કરી રહ્યા છે. હોપફુલી વેરી સૂન એનું કઈ આપણને સારું આઉટકમ દેખાશે. સરસ, ચલો, એક સારા સમાચાર મળ્યા. હવે સ્વાતિ દેસાઈને પ્રશ્ન છે. સ્વાતિ. રસપ્રદ ઇતિહાસ કર્યો. તમારે અનમ્યુટ કરવાનું છે સ્વાતિ. સંભળાય છે? હા, થેન્ક યુ. વડોદરાનો આપણે ઇતિહાસ આપે કયો. હવે જૂનો ઇતિહાસનો કોઈ પ્રયત્ન નથી કર્યો આર્કિયોલોજીકલ, કે પહેલા તો હિન્દુ રાજાઓ હતા, 4મી સદીથી ચૌલા ને એનું હતું. બરોબર. પણ આપણી પાસે મુસલમાન યુગ જે 12મી સદીથી થયો, એનો ત્યારબાદ મોગલ કાળ આવ્યો એટલે અને મરાઠા યુગ, એનો જ ઇતિહાસ મળે છે. તો એ વખતનું ઘણા બધા આપણે શહેરોમાં જઈએ કે દાખલા તરીકે અમદાવાદ ને બધે જૂનું સ્થાપત્ય પણ મળ્યું છે. તો અહીંયા આપણે કોઈ એવું આર્કિટેક્ચર, કોઈ પણ એવી સાઇટ નથી મળી કે જેના પરથી આપણે પાછલું કઈ શોધી શકીએ. એ અનફોર્ચ્યુનેટલી વડોદરા જે એ ટાઈમ પર એટલું મને લાગે છે કે જે ટ્રેડ રૂટ પર એટલું ઇમ્પોર્ટન્ટ સ્ટેટ, વડોદરા કરતા ભરૂચ વધારે ઇમ્પોર્ટન્ટ હતું. વડોદરા વોઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા ડોક્યુમેન્ટેશન આપણું અપ ટુ અ સર્ટન પોઈન્ટ અવેલેબલ હશે. એઝ ઇન્ડિયન્સ આપણે એનીવે ડોક્યુમેન્ટેશનમાં વીક છે, અને બીકોઝ એટલું ઇમ્પોર્ટન્સ નહોતું એટલે એ પહેલા જૂનું ડોક્યુમેન્ટેશન મળવાનું બહુ મુશ્કેલ છે. અને એવું કઈ આર્કિયોલોજીકલ ફાઇન્ડ પણ નથી મળી આપણને અહીંયા કે એના પરથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે કે એમાંથી આપણે કાઢી શકીએ. તો એનું નામ કઈ વટપ્રદ હતું, એવું પણ હતું. વડપત્ર હતું કે ભાઈ વડોનું નગર, એમ એવી રીતે પછી અપભ્રંશ થઈને વડોદરા થયો. બહુ બધા એના પરમ્યુટેશન થયા છે, એટલે બરોડા પછી પાછું વડોદરા. એટલે એ ઉલ્લેખ નથી, પણ મુસ્લિમોનું દૌલતાબાદ નો છે
હા એટલે હા એ પણ એક આપણા એટલે કઈ આપણામાં એ તો કહેવાય જ કે એના પર આપણે બહુ કોઈએ ધ્યાન ના આપ્યું કે ઇતિહાસવિદોએ કે હા એ આઈ થિંક ઇમ્પોર્ટન્સ કારણ કે સિદ્ધરાજ જયસિંહના વખતમાં પણ આપણે જુઓ તો તમે કહ્યું ને ભરૂચ સુરત બધાની સ્ટોરી છે, બરોબર પણ છે. એક વડોદરા નિગ્લેક્ટેડ હતું દરેક. મૂલરાજ સોલંકી લો કે ચાંપાનેર સિદ્ધરાજ જયસિંહ લો કે, બરોબર છે ને તો એનું હા તો એનું કારણ કઈ એના એટલે પર જો કઈ જ્યારે ચાંપાનેર ગુજરાત સ્ટેટનો કેપિટલ બન્યો એ વખતે વડોદરાને પ્રોમિનન્સ મળી કે ચાંપાનેર અને વડોદરા વધારે દૂર નહોતું. એટલે એ ટાઈમ પર જે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ જરૂરી હતી એ ટાઈમ પર મળી. એટલે એના પછીથી હિસ્ટ્રી થોડી વધારે આપણને મળે. આપણને એના પહેલાનું એટલું વધારે નથી, કારણ કે એ પહેલા અહીંયા સરખેજમાં હતા. સરખેજથી એ લોકોએ અહીંયા એમનું કેપિટલ શિફ્ટ કર્યું. એટલે અચ્છા, એના કોમ્બિનેશનમાં જય મહેતા કહે છે કે સોલંકી કે ચાવડા ડાયનેસ્ટી થઈ શકે તે વખતે. એ પોસિબલ છે. ઇનફેક્ટ જે જૂના ધવલા હતી ડાયનેસ્ટી ચોથી સદીમાં, ચાવડા લખ્યું ફોર્થ સેન્ચુરીમાં. એ મને એટલું ઓનેસ્ટલી મને એટલી ડિટેલ્ડ ઇન્ફોર્મેશન નથી અબાઉટ ધ પ્રાયર પીરિયડ્સ, બટ નો દેટ આપણે ઇવન સિટીઝમાં થોડું બહુ ડોક્યુમેન્ટેશન છે અને ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં પણ કઈ છે. એટલે somebody is doing a study on that. એટલે ખબર પડે તો we'll definitely, જેટલું વધારે ડોક્યુમેન્ટેશન આપણે કરી શકીએ એ આપણી માટે સારું જ છે. એટલે બટ ટુડે આઈ હેવ નો ઇન્ફોર્મેશન અબાઉટ ધેટ. એક આપણી આખા ભારત માટેની કે આપણે ડોક્યુમેન્ટેશનમાં આપણે ઘણા નબળા છીએ બીજી બધી દેશો કરતા, અને બીજી બધે ઠેકાણ બહાર એટલી સરસ હિસ્ટ્રી લખેલી હોય કે આપણને બધી ખબર પડે કે શું છે. તો અમારું આ જે વડોદરા આ જે ફોરમ છે એનો એક પાર્ટ એવો બી છે કે દાખલા તરીકે ધોળાવીરા ગયા તો એના વિશે આમ કોઈ માહિતી નથી, તો ત્યાં એવી રીતે એક મૂકવામાં આવે આખું હિસ્ટ્રી ત્યાં આગળ ને એ ચાલુ કરે એટલે એ લોકો જે ફરતા હોય એ બધું એમને ત્યાંથી સમજ પડે. બરોબર. એ વિચાર છે અમારા. એ પણ ઘણું બધું આઈડિયાઝ છે. અમે પણ એઝ હેરિટેજ ટ્રસ્ટ અમે પણ ઘણા બધા શોર્ટ ફિલ્મ્સ બનાવીએ છીએ કે જેમ અમારી પાસે અમે એક સુરસાગરની આજુબાજુનું જે પ્રિસિંગ છે એની આખી અમે ડોક્યુમેન્ટ કરેલી વોક, તો એનું એક અડધો કલાકની એક ફિલ્મ છે. તો એ અમે પછી રાધિકા રાજે છે એમને વોઇસ ઓવર પણ આપેલું છે એના પર. તો એવી રીતના કરીને અમે ઘણા 3, 4, 5 ફિલ્મ્સ તો બનાયા છે અને એ વધારે ડોક્યુમેન્ટેશન ચાલુ છે. એટલે અમે એ જ વિચારી છે કે that is one way awareness. So પ્રોગ્રામ છે તો અમારી પાસે ફંડ્સની લિમિટેશન છે, તો અમે આ પ્રપોઝલ ઇવન કોર્પોરેશન અને ગવર્મેન્ટને પણ આપેલી છે કે ભાઈ આપણે એક પ્રોપર વિડીયો આર્કાઇવલ ડોક્યુમેન્ટેશન ક્રિએટ કરીએ કે જેને કોઈને બધાને જોવું હોય તો સમજણ પડે. હવે લાસ્ટલી એક નિર્ઝરીને ક્વેશ્ચન છે. નિર્ઝરી, તમે તો ઘણા જ બધા સરસ પ્રયત્ન કરો છો, એટલે મને એવો વિચાર આવ્યો કે તમે જે કહો છો ને કે આપણી જાગૃતતા હોવી જોઈએ, તો આપણે દરેક સિટીની જે પણ હેરિટેજ સાઇટ છે, અમદાવાદ, બરોડા, ભરૂચ, બધું જ કહો, ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોયું છે કે જ્યાં હેરિટેજ એરિયા શરૂ થઈ જાય ત્યાં વ્હીકલ્સ અલાઉડ ન હોય. બરોબર છે. એટલે એ અમુક રિસ્ટ્રિક્ટ, તો આપણે ત્યાં તો વસ્તી વધારે છે, ત્યાં જ બધાનો બિઝનેસ ચાલતો હોય એટલે આપણે એવું ન કરી શકીએ. પણ જો આપણે સિટીમાં એવો રૂલ લાવીએ કે આ એરિયામાં જ્યાં પણ એન્ટર થવું હોય કોઈને પણ, રોજના બિઝનેસ વાળા લોકોને કે બીજા સિવિલિયન્સને, તો ત્યારે તમારે યા તો ઈ રિક્ષા વાપરવાની યા તો તમારે ચાલીને જવાનું, એવું કંઈક આપણે રૂલ્સ કરીએ તો આજે હેરિટેજ સાઇટ છે એ વધારે પ્રોટેક્ટ રહી શકે. ઇટ ઇઝ અ વેરી વેલિડ પોલ્યુશન, વેરી વેલિડ પોઈન્ટ. કારણ કે આજે મેં હેરિટેજ સ્ક્વેર ની વાત કરી કે જે હમણાં કરન્ટલી પ્લાન છે ગવર્મેન્ટ પાસે, તો એ જ છે કે અંદર વેહિક્યુલર મુવમેન્ટ બંધ કરી દેશે અને ઈ રિક્ષા જ રાખશે, એટલે you can use that to move around in that area or walk. કારણ કે આપણા કન્ટ્રીની વેધર એવી છે કે ચાલવાનું તો એવરી ટાઈમ પોસિબલ નથી, એટલે ક્યાંક આપણે આવું કરી શકીએ તો પેલું હાઇલાઇટ અને એરિયા થોડો ખાલી કરાવવો જોઈએ. ઓવર કન્જેસ્ટેડ છે બધું, કે જે દૂરથી થોડું દેખાતું પણ નથી, બધું હિડન થઈ ગયું છે.
પ્રોબ્લેમ શું છે કે ઇન્ડિયા ઇઝ ટુ ડેમોક્રેટિક. ડેમોક્રેટિક. ના, અને બીજું કેવું છે, અત્યારે જે માંડવી છે એ એના જે હલી ગયું છે એનું કારણ આજુબાજુ વેહિકલ્સ એટલા બધા જાય છે કે Correct. પાયેથી જ હાલી જાય. Correct. એટલે આ જે છે કે હવે ત્યાં આગળ મેં જોયું કે શેક્સપિયર નું ઘર છે ત્યાં આખો એરિયા અંદર કોઈ પણ વેહિકલ જઈ શકતું નથી. Even એવી રીતે અત્યારે આપણે પણ પણ આટલી આજની સરસ તારીખમાં ઇમારતો છે. આજની તારીખમાં લંડનમાં ક્યાં તમે કાર્સ ક્યાં લઈ જઈ શકો છો એકચ્યુઅલ સિટી સેન્ટ્રલ સિટીમાં? તો એટલે એ બધા રૂલ્સ હોય ત્યાં થઈ શકે છે. ના, એ ઇન્ડિયામાં થોડું ના, એ ડિફિકલ્ટ છે, પણ આપણે આ વ્હીકલ ચેન્જ કરી શકીએ. બરોબર પહેલા ના, પેડલ રિક્ષા કરી શકત, હવે એવું પણ નથી કે કે ઇન્ડિયામાં બીજા પોઈન્ટ છે કે જ્યાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. કેમ અમૃતસરમાં છે જ ને, અમૃતસરમાં તમારે પેડલ રિક્ષામાં જ જવું પડે. બીજા સિટીઝમાં પણ છે, પણ Correct. એ somebody you need that leadership, local leadership which will, Right. and it has to be a effort. and જેમ પહેલા મેં કહ્યું કે ખાલી આપણે સરકારને કહીએ કે એમનું કામ નથી. આ તો આપણે લોકલ રેઝિડન્ટ્સ હેવ ટુ બી રેડી ફોર ધેટ ચેન્જ. અમારે ઇન્દોરમાં ઈ બાઇક્સ સરસ ચાલે છે. ઈ બાઇક્સ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ઈ બાઇકમાં જ એમાં રિક્ષામાં જ જવું પડે છે, અંદર આપણે વેહિકલ નથી લઈ જઈ શકતા યુનિટી આગળ જવું હોય તો. અને બીજું એક એવું બી છે કે આપણે દરેક વખતે પ્રોબ્લેમ કહીએ છીએ, પણ વી શુડ પ્રોબ્લેમ લઈ જાય તો એની સાથે સોલ્યુશન પણ લઈ જવું જોઈએ. ખાલી પ્રોબ્લેમ જ કયા કરીએ અને સોલ્યુશન ના હોય એનો કઈ અર્થ નથી. આપણે તો વિઝિટિંગ પ્લેસમાં જો કાર પાર્કિંગ દૂર હોય ને વોક કરીને જવું પડે તો પણ કે નથી, એ અવોઇડ કરી લે છે, મતલબ આપણા ટુરિસ્ટ. હવે એક શાર્દુલ મટેલિયા કરીને છે યુકે માંથી, એમને પૂછ્યું છે, just like you said, there has been influence of Hindu, Muslim and Maratha architecture of craftsmanship in Vadodara. Is there a record of Vadodara craftsmanship in any part of India other than Gujarat? So there is no Vadodara school of architecture, right? આમાં જે બધા ઇન્ફ્લુએન્સીસ છે કે ઇન્ડો સારેસેનિક સ્ટાઇલ હતું, એ રોબર્ટ ચીશમ અને મેજર માંડ એમને, but the collection of buildings that you find in Baroda of Indo Saracenic, you find in Chennai, but you may not find too many in other places. So there is no Vadodara school of design or architecture which you will see prevalent in other cities, but Baroda is housing different elements of architecture within the same city because of the various periods that we spoke about. So okay, ખૂબ સરસ. હવે છેલ્લું એક સજેશન છે એવી કહી દઉં કે શાંતાદેવી નર્સિંગ હોમ નું જે બિલ્ડિંગ હતું એ રાખ્યું હોત તો સારું થાત. So હું આપને સ્ટોરી કહું. I was born in Shantadevi. I was born in Shantadevi. My sister was born in Shantadevi. તો અમારી માટે તો there is a but anyway, it's something which is, હવે આમ તો આપણે પેલું નજરબાગ પેલેસ છે એ પણ પડી ગયું. હા, પડી ગયું છે. આમ શોપિંગ મોલ બનાવી દીધો છે. અહીંયા પણ શાંતાદેવી તોડીને પણ શોપિંગ મોલ થઈ જાય. હવે see there are development and growth ના ડિબેટ છે. હવે એમાં આપણે, અને આ પ્રાઇવેટ ઓનરશિપ છે એટલે આપણે એમાં કઈ કહેવું ઇઝ નોટ રાઈટ. અને આપણે તમને તો ખબર જ હશે, મને તો હમણાં જ ખબર, વડોદરામાં 2-3 વાવ પણ છે જૂની. હા, 2-3 નહીં, વધારે છે. 3 એટલી તો ખબર છે વાવની. સેવાસીમાં વાવ છે, નવલખી વાવ છે. I think અમે જે ડોક્યુમેન્ટ કરેલ છે, there are about totally 36 વાવ્સ in Baroda. So બહુ બધી છે. અમે 2 વર્ષ પહેલા એટલીસ્ટ 4 કે 5 ક્લીન કરાવી, એટલે ખબર જ ના પડે કે વાવ છે. તો બધું ક્લીનિંગ કરાવી, સાફ બધું કર્યું, પણ હવે આઈ એમ શ્યોર હવે nobody will maintain it. હવે દર I વર્ષે recently visited આપણે વાસદની વાવ હમણાં, હા, કાકોલી ત્યાં. Yes. So Kakoli does a lot of the vows. So, but Baroda has at least 36, the last that I knew. So. Okay, હવે અમારે દર વખતે અમે કંઈ પણ પૂરું કરીએ ને એ પહેલા અમારા ખૂબ માનનીય જગદીશભાઈ દવે એમને કંઈ કહેવું હશે તો એ કહેશે. જગદીશભાઈ, અનમ્યુટ કરવાનું છે ભાઈ. નમસ્કાર, સંભળાય છે? હાજી. બાબુ આખું સરસ. હું વડોદરા ઘણી વાર આવ્યો છું, પહેલા ભણતો ત્યારે કેમ,
પણ આટલી સરસ રીતે આખું છે અને એ કેટલા બધા લોકોની ખ્યાલ બહાર ગયું છે એ આપના આજના વક્તવ્ય પછી જાણવા મળ્યું કે એક અવેરનેસ ઊભી થવી જોઈએ નાગરિકોમાં. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ બધું મુશ્કેલ તો થતું જ જાય છે કામ. અને પેલા જૂના જે મકાનો છે, હેરિટેજ કહી શકીએ એવા, એ બધાને જાળવણી માટે પછી જો ધ્યાન રાખવામાં ના આવે તો ધીમે ધીમે ખંડેર થવા માંડે. એટલે એને જેમ પરદેશમાં જાળવવા માટે કેટલી બધી ઉપાસના અને ધ્યાન રાખવામાં આવે છે એટલું નહીં, પણ ત્યાં આગળ ત્યાં જેમ કહ્યું તેમ બોર્ડ મૂકેલું હોય તો ત્યાં બોર્ડ મૂક્યું હોય તો એની સાથે સાથે પુસ્તિકા પણ હોય, બીજું પણ હોય. અને આમ કહું છું એમ તમે તો મૂક્યું હોય તો 6 મહિના પછી પાછું ત્યાં ધોવા જવું પડે અને એમ લખાવા જવું પડે. લોકોએ એના પર ચિત્રામણો કર્યા હોય. એટલે એ આપણે અવેરનેસનો અભાવ છે કે આટલું આપણે કરતા હોઈએ એક બાજુએ, હાફ ઓફ ઇટ ઇઝ વોલન્ટરી, અને છતાં સર્વસામાન્ય જનતાને એની કશું પડી જ ન હોય, એના પર ચિત્રામણો કરે, લખે, પોતે જોઈ ગયા એટલે તારીખ લખશે, નામ લખશે, કોઈ પ્રેમીઓનું જોડું આવ્યું હોય તો ત્યાં ગુલાબ ચિત્ર છે એવું લખશે. અને પછી આ જગ્યાએ જગ્યાએ બનતું જાય છે. એટલે બહુ પ્રસન્નકારક વસ્તુ નથી, પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આપણા જેવા કામ જે પાછળ બરાબર ભેખ લઈને પડ્યા છે એમાંથી મને ખાતરી છે કે કશું સુંદર એ નીકળશે. જેમ એક વાત આપણે હમણાં કરી કે જે કામ થઈ રહ્યું છે આ રીતે અમને કોને ખ્યાલ નહોતો, પણ આ થઈ રહ્યું છે એનો આનંદ છે. એટલે જૂની વસ્તુઓની જાળવણી કરવાની માત્ર ઇતિહાસકારો માટે જ આ જવાબદારી નથી, સર્વસામાન્ય જનતાની પણ આ જવાબદારી છે. એ ભાવ જ્યારે જાગે તો પછી આ તકલીફ ઊભી જ ન થાય. આ અંદરથી આપણો આત્મા જાગવો જોઈએ આની માટે. અને આ કંઈક મહત્વની વાત છે જીવનને માટે, સંસ્કાર માટે. માત્ર આ મકાન નથી, બિલ્ડિંગ નથી, એની પાછળ ધબકતી સંસ્કાર, ધબકતો આત્મા છે. એનો ભાવ જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી મુશ્કેલ છે કામ કરવું. પણ આપ જે કરી રહ્યા છો તે અભિનંદન. સામાન્ય માણસો જે છે અત્યારે તમે સમીરભાઈ જોશો કે કેટલા બધા લોકો પહેલા કરતા પરદેશ જાય છે, તો ત્યાંથી સારી વસ્તુ લઈને પોતાના શહેરને કેમ નહીં અપનાવતા હોય? મને એ ઘણી વાર જ કહું છું. દરેક બીજે બધે આપણા ખાસ મુખ્ય પ્રધાનો કે અધિકારી વર્ગ કે મોટો વર્ગ ફરવા માટે વગેરે પરદેશ જાય છે ઘણી વાર. ત્યાંથી આવીને ત્યાં કેટલું સારું છે એની વાત પણ કરે છે, પણ ત્યાંથી કેમ આપણા દેશમાં આવું ન કરી શકાય કે કરી શકાય એની ચિંતા સેવેલી મેં આજ સુધી જોઈ નથી. આખી મુશ્કેલી છે. જગદીશભાઈ, જ્યાં હું ફર્યો છું ત્યાંથી ખરેખર દુઃખ થાય મને કે બધા મહાનુભાવો જે અહીંથી જાય છે એ ફરીને પાછા આવે છે, પણ આવ્યા પછી આપણા દેશમાં પણ આનું કંઈક કરવું જોઈએ એવો ભાવ એમને આવ્યા પછી જનતો નથી કે એના વિશે કોઈ દિવસ કંઈ જાહેર કરાયેલું સમજાતું નથી. હવે ખૂબ સરસ જગદીશભાઈ. હરીશ, સુરેન્દ્રભાઈ ભીમાણી. થેન્ક યુ કોકિલાબેન. સમીરભાઈ, તમારું આખું વક્તવ્ય સાંભળ્યું, સ્લાઇડ સાથે ઘણું જાણવા મળ્યું. હું તો વડોદરા 2 વાર ખાલી મુલાકાતે આવી ગયો છું, મુંબઈનો છું અને હમણાં ઘણા વર્ષોથી અમેરિકા રહું છું. આ જે બધી વાતચીત થઈ, આ તમે કહ્યું, હમણાં જગદીશભાઈએ કહ્યું, નિર્ઝરી બહેને કહ્યું કે બીજા જે અહીંયા મત પ્રદર્શિત થયા, એટલું તો લાગે જ છે કે બંને પક્ષે જવાબદારી છે. લોકોની પોતાની અવેરનેસ હોવી જોઈએ, એટલી જનરલ કાળજી હોવી જોઈએ. કોકિલાબેન, તમે કહ્યું કે લોકો ચિત્રામણ કરે, નામ લખે, કોલસાથી, ચોકથી, એ ખરેખર બહુ શોકજનક બાબત છે. આમાં બીજો મને એ પણ વિચાર આવ્યો કે બધું આપણે સરકાર પર ન છોડીએ, ખરી વાત છે, પણ હેરિટેજ કમિશન જેવું જો હોય અથવા લેન્ડમાર્ક કમિશન, હમણાં સમીરભાઈએ કહ્યું, કદાચ મેં પોઈન્ટ મિસ કર્યું હશે, તો એમણે છે તે મ્યુનિસિપાલિટીમાં જ્યારે બની શકે ત્યારે એવું સૂચન કરી શકાય અને મ્યુનિસિપાલિટી એનો અમલ કરવો જોઈએ કે નાવ યુ આર એન્ટરિંગ હેરિટેજ એરિયા,
બની શકે ત્યાં સુધી. અને બીજું ચોખ્ખાઈ, જરા એ વિસ્તારો અપસ્કેલ બનાવે. હમણાં જગદીશભાઈએ કહ્યું એ લંડન રહે છે, હું યુએસએ રહું છું. તમે કહ્યું કે ઘણા બધા લોકો પરદેશની મુલાકાતે જાય છે, પાછા આવે છે ભારત. એ તો એક ચીજ છે, એ પણ વી શુડ કીપ એટ ધ બેક ઓફ અવર માઇન્ડ્સ. એના ઉપરાંત આમ પણ છે તે જનરલ અવેરનેસ અને એ જાગૃતિ જરાક વધે અને આપણે એને અમલમાં મૂકીએ. એવું પણ હમણાં સૂચન થયું આ વાતચીત દરમિયાન કે ત્યાં વાહનો ન જવા જોઈએ, ખાલી ઈ રિક્ષા ને એવું બધું. તો એ રીતે વિકસાવી શકાય. અને એકંદરે ત્યાં સાફસૂફી કરી જરા જગ્યા વધારે આકર્ષક કે સાવ જેને કહેવાય ડાઉન બીટ ન હોય એવી બને તો લોકોને પણ ત્યાં આવવાનું થાય. અને કેટલો ખર્ચ એને માટે ફાળવી શકાય એમ છે જોતા વધારે જે લેન્ડમાર્ક જેવી ઇમારતો હોય ત્યાં જો ફૂલ ટાઈમ નહીં તો રેગ્યુલર સમજો કે જે ટાઈમમાં વિઝિટરો આવતા હોય તો ગાર્ડ મૂકે ત્યાં, એટલે કે મુખ્ય ઇમારતો પાસે. તો શું છે એની જાળવણી સારી રીતે થાય, લોકો ત્યાં ગંદકી ન કરે, એ ઘણું બધું ત્યાં થઈ શકે. એટલે હું ખાલી સરકારને કે ઓથોરિટીઝ પર બ્લેમ, આઈ એમ નોટ પાસિંગ ઓન બ્લેમ ટુ ધેમ, બંને પક્ષે જવાબદારી છે. પણ થોડું વધારે અપસ્કેલ કરે અને ત્યાં યોગ્ય સાઇન મૂકે કે એવું કરે તો એ વધારે જરૂરી છે. અને એથી વધારે ત્યાં પણ લોકોને જવા માટે પણ થોડુંક ઇન્સેન્ટિવ રહેશે, મુલાકાતીઓને, શહેરના લોકોને. અને ગંદકી ન કરવી. એટલે આ સમીરભાઈ જેવાના પ્રયત્નથી અને મ્યુનિસિપાલિટી પણ આનું કોગ્નિઝન્સ લે તો સારું એવું કામ થઈ શકે. થેન્ક યુ. ખૂબ સરસ. આજનો જે વિષય હતો એ ઘણા બધાની યુકેમાં રહેતા કે યુએસમાં રહેતા કે વડોદરામાં રહેતા કે અમદાવાદમાં રહેતા બધાને કંઈક નવું જાણવા મળ્યું કે વડોદરા આટલું સરસ શહેર છે, વડોદરામાં ઘણું બધું જોવાનું છે. ઘણી વાર એવું બને છે કે આપણે પરદેશ જયા કરીએ પણ આખું ભારત જ જોયું ના હોય, એવું પણ ઘણી વાર ઘણાને મેં જોયું છે. તો આપણા શહેરને જેમ આપણને ગૌરવ હોય છે ને હું ગુજરાતી, એવી જ રીતે મારું વડોદરા, આવી રીતે દરેક શહેરમાં પોતપોતાના શહેર માટે જો ગૌરવ હોય તો દરેક વસ્તુ જળવાઈ શકે. આટલા સરસ આજના પ્રવચન પછી આટલો સરસ કાર્યક્રમ થયો આપણો, અને આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો નગુણા કહેવાય ને. તો આવો ઇન્દોરના એમ્બેસેડર નિર્જરી વસાવડાની વિનંતી કે તેઓ આભાર વ્યક્ત કરે. આભાર કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી આજના વક્તાનો આભાર માનવાની આપે મને તક આપી. રિંકીબેન, આપે સમીરભાઈનો ટૂંકો પરિચય આપી એમની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો તે બદલ આપનો પણ આભાર. અને સાથે દર વખતેની જેમ આજે કોઈ પણ અડચણ વગર તમે લાઈવ ટેલિકાસ્ટ આપણું રહ્યું એ માટે પણ તમને શાબાશી. સમીરભાઈ, આપ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોવા છતાં પોલ્યુશન કંટ્રોલ માટે સચેત છો, પોતાના શહેરની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે પણ સહયોગી બની રહ્યો છો, વડોદરા શહેરને ઉત્સાહપૂર્વક દોડાવી સ્વસ્થ સશક્ત યુવા પેઢી રહે એ માટે દર વર્ષે આયોજન કરો છો. આવી બહુમુખી પ્રતિભા જે સામાજિક કાર્યો સાથે જોડાઈ અને તમે સંવેદનશીલ નાગરિક છો એવી તમારી ઓળખાણ વ્યક્ત કરો છો. વડોદરાના સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની આપની આ રોચક માહિતી આપવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર. લક્ષ્મી વિલાસ પેલેસ સિવાય જે ઇનસાઇડ ધ સિટીની જે વાતો કરી અસલ વડોદરાની સફર કરાવી, આપની વાતોથી આ સ્થળોનું ઐતિહાસિક મહત્વ પણ ઉજાગર થયું છે. આ સ્થળોનું ઐતિહાસિક મહત્વ ઉજાગર થયું એ સાથે તમે જે ધરોહર સાચવવાનું કામ કરી રહ્યા છો એમાં વડોદરા મ્યુનિસિપાલિટીનો સહયોગ મળી રહે એવી અમારી શુભેચ્છા. આપણી સંસ્કૃતિ ધરોહર આવનારી પેઢીઓ સુધી સચવાઈ રહે એ ઉત્સાહપૂર્વક સાથે તમે જે પ્રવૃત્તિઓ કરો છો એ મને તમારો જે કિંમતી સમય ફાળવો છો એ બદલ ગુજરાતી સાહિત્ય ફોરમ અને હું નિર્જરી વસાવડા આપનો આભાર માનું છું. અમારા જે સુજ્ઞ શ્રોતાજનો છે એમનો હું વિશેષ આભાર માનીશ. અને હંમેશા એ જે વિષય આવવાનો હોય છે એના માટે રસપૂર્વક સવાલો પણ કરતા હોય છે, જેથી ઘણા બધા પ્રશ્નોની સાથે અમને જવાબો પણ વક્તા તરફથી વધારાની માહિતી મળતી હોય છે. હું વિશેષ આભાર માનીશ અમારા વડીલ શ્રી જગદીશભાઈ અને સુરેન્દ્રભાઈનો કે જે હંમેશા એક
વક્તાને માહિતીને સરસ રીતે સાંભળી રહેતા હોય છે અને એમાંથી પોતાનું શું એનાલિસિસ હોય છે એ જરૂર વ્યક્ત કરતા હોય છે. એટલે જે એ લોકોનું જે પ્રોમ્પ્ટ એનાલિસિસ સાથેની જે પણ વાત હોય છે એ બતાવે છે કે એ લોકો કેટલું સરસ કોન્શિયસલી એ લોકો સાંભળે છે વક્તાને. એટલે દે રિસ્પેક્ટ અ લોટ ટુ ઓલ સ્પીકર્સ. આઈ એપ્રિશિએટ. કૌશલભાઈ પણ હંમેશા, આજે તો સમીરભાઈ કૌશલભાઈ આવી નથી શક્યા એમના ટુરિંગને કારણે, પણ એમનો પણ હંમેશા એક સવાલ એવો હોય કે સ્પીકરને પણ મજા આવી જાય કે તમે ઘણો ઇન્ટરેસ્ટથી અમને સાંભળ્યું છે અને તમે પણ આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો. તો આજે અમે વી આર મિસિંગ કૌશલભાઈ, બટ સ્ટીલ ગુજરાતી સાહિત્ય ફોરમથી ફરી હું બધાનો આભાર માનું છું. સમીરભાઈ, થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ. I must thank Kokilaben and Rinki for inviting me. I think when preparing this presentation itself was an eye opener for me. કે કેટલી બિલ્ડિંગ હું રાખું ના રાખું. So that itself was a learning for me. અને આ interaction થી ઘણા બધા ideas આવ્યા છે. And all I can say is આ કામ એક સંસ્થાનું નથી, એક માણસનું નથી, આ આખું સમાજનું જ કામ છે. And all of us, if we come together, તો I'm sure આનું આપણે આઉટકમ જે આપણે વિચારીએ છીએ આપણને મળશે. I think this is excellent forum which has been created, and I really appreciate all the organizers. Thank you again for having me. અચ્છા સમીરભાઈ, એક વસ્તુ હાર્દિકભાઈ વકીલે લખી છે, એ મને તમને કહેવાનું મન થાય છે કે જૈન સ્કલ્પચર્સ ડેટિંગ બેક ટુ ધ 6th century have been found in Akhota village and That's they are currently on display at the Baroda Museum. That's right. Right, yeah. Okay, fine. અને ખંડેરાવ માર્કેટ પણ હેરિટેજમાં આવી શકે ને એવું પણ એક ભાઈએ પૂછેલું છે. બહુ બધી હેરિટેજ અમે 200 બિલ્ડિંગ ની લિસ્ટ છે. બિલ્ડિંગ્સ તો બહુ બધી આવી શકે. આજે ટાઈમ નથી બધાનો ઉલ્લેખ કરવાનો, એટલે મેં સાચી વાત છે, સાચી વાત છે. પણ આજે તમે છે ને બધાને બરોડા ફેરવી દીધા, એ બહુ જ મજા આવી ગઈ. અને તમે પેલો તાંબેકર નો વાડો, હવે મેં એ જોયો નથી, એ જોવા જરૂર હું જઈશ હવે. બસ જોજો, બહુ સરસ છે, મજા આવશે આપણને. હા, એ જઈશ. અશ્વિનભાઈએ પૂછ્યું છે કઈ. અશ્વિનભાઈ કેવું છે? ક્યાં છે? ઓકે, એમને એવું પૂછ્યું છે, અશ્વિનભાઈ શાહ, he is in USA. એમને પૂછ્યું છે કે how about reaching out to people from Vadodara living in foreign countries for financial support? Yes, so like I said, I am happy to share our link with all of you, and because it can only spread by word of mouth, and I think આપણને ખબર છે કે કોઈ સંસ્થા છે જે સારું કામ કરે છે અને આપણે રેફર કરીએ તો એનો થોડો મીનિંગ જુદો થાય છે. So I'm happy to share the work we are doing. I have already shared the website. So please visit the website, reach out to me if there is any way you think you can help or contribute. We wish that Vadodara becomes an attraction where somebody said, Surendra said, I think he has been to Baroda twice. Next time he should come only to see Baroda heritage. So, this situation પર લાવવું છે વડોદરા. ખૂબ સરસ. તો આજની આપણે આ સફર છે એને આપણે અલ્પ વિરામ આપીએ છીએ અને આગળ ને આગળ સફર વધવાની છે.